ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. 2 દિવસથી તો બહુ કામ થોડું ઘરનું સાફ સફાઈ ચાલુ હતી એટલે બહુ વ્લોગિંગ નથી થઈ શક્યું, પણ હજી થોડું બાકી છે. પણ એકદમ પછી છે ને બહુ થાક લાગી જાય છે એટલે થોડું રોજે કરું છું. શનિ રવિમાં વધારે સાફ સફાઈ થોડી થઈ જશે કેમ કે ધ્વનિતને રજા હોય. તો ધ્વનિતભાઈ અત્યારે તો સ્કૂલ માટે રેડી થઈ ગયો છે અને એ સ્કૂલે જાય પછી એક વિડીયો બનાવી લઈએ અને પછી મળીએ થોડી વારમાં પાછા. जाना होगा स्कूल तुझे ये बच्ची देखेगी जा भैया तू स्कूल जा शांति हो जाएगी पढ़ना जरूरी है तो मिलते हैं शाम को आवजे बाय बाय जय श्री कृष्ण जय माताजी हाँ આહું લપકારા ઝબકારા કર્યા છે તે લાઈટ ચાલુ કરી લબક જબક આ પંખા વગર લાઈટ આવે ને એટલે આવશે. તો ફાઇનલી અત્યારે જઈ રહ્યા છીએ આપણે મિક્સર લેવા. 2 દિવસથી અમારા મિક્સરે એને માર્કેટમાં ધૂમ મચાઈ ગઈ. મને બધાના ફોન આવે છે, મેસેજ આવે છે કે તમે મિક્સર છે ને લઈ આવો જલ્દી આવે તો સારું. તો ફાઇનલી જઈએ છીએ મિક્સર લેવા માટે. જઈએ છીએ પણ ફાઇનલી આવે છે કે નથી આવતું એ હજી ખબર નથી. ટ્રાય કરશું કે આવી જાય, મારા બજેટમાં આવી જાય ને તો. રાધીના બજેટમાં ને રાધીનું બજેટ થોડુંક મારી કરતા ઊંચું છે. રાધીનું બજેટ છે ને તમારા બજેટ પ્રમાણે જ હોય. હા ભાઈ, મારા બજેટ પ્રમાણે છે. બસ ખુશ, હેપી, હસતા જવાનું યાર, મોઢું નહીં ચડાવવાનું યાર. તો ભાઈ ફાઇનલી જઈએ છીએ અને ક્રોમામાં જઈએ છીએ. તો મળીએ થોડી વારમાં મિક્સર સાથે. મેળ પડે તો મારા બજેટમાં. હાલો. ક્રોમામાં મેળ ન પડે ને તો બાજુમાં છોકરાઓના કપડામાં ઘૂસી જાય. હાલો ભાઈ. ક્રોમામાં જતા પહેલા લઈ આવી છે અમને જુડિયોમાં. જઈએ છીએ ક્રોમામાં, પણ પેલા જુડિયોમાં લઈ આવી છે. કહે છે કે રીવા માટે કપડાં નથી ને, તો કે કપડાની થોડી ખરીદી કરી લઈએ. હારવાર તારી થશે કે નહીં થાય? હા, છોકરાઓ જો ખરીદી છોકરાઓની છે. 2 છોકરાઓ અહીંયા આગળ જો ખૂણામાં. એનો ખૂણો મહત્વનો છે. રીવા ઊભી થઈ જા બેટા, ઊભી થઈ જા. એની સ્પેશિયલ જગ્યા છે. આ જુડિયોમાં આવીને અહીંયા બેસી જાય. આવતી રે બચ્ચા, આવતી રે. આઈ કર દે. 2 જણા રમે છે અને મેડમ અહીંયા આગળ. આ શું કર્યું તે? શું લીધું તે? શું લીધું કે તો ખરી રીવા? હે ઊભી રહે છે, ઊભી રહે, ભાગતી નહીં હો, પડીશ. રીવા જ્યાં આગળ જાય ને ત્યાં આગળ બધાની સાથે રમે ને બધાને બોલાવે. તો મિક્સર નો તો આજે મેળ ન પડ્યો એટલે અમે આવી ગયા છીએ દીદીના ઘરે. મિક્સરનો મેળ ક્રોમામાં ન પડ્યો એટલે અમે બાજુમાં ગયા હતા ઝુડિયોમાં. ત્યાંથી રીવા માટે કપડાં લીધા અને પછી ત્યાંથી અમે આવ્યા છીએ દીદીના ઘરે નાની ઢીંગલીને રમાડવા. અને અહીંયા આવતા વેદ તો કહેવાય ને કે મેં તો ધ્યાન ન દીધું પરાગમાં, પણ એમના બેને તરત ધ્યાન દઈ દીધું. જેવા એને પરાગે શૂઝ કાઢીને અંદર આવ્યા એવી જ ખબર પડી કે પરાગ કેવી રીતે આવ્યા છે. આ નવી ફેશન આવી છે પરાગને, નહીં? અલગ મોજા પહેરવાની. આ તો મારી બેન હારી તને કઈ કીધું નહીં, બાકી એમ કહેતા તમારે ધ્યાન રાખવું જોઈએ ને. તમારે કપડાની જોડી સાથે મોજાની જોડી બી આપવી પડે. આ ધંધો તમે કરો, મને થોડી ખબર હોય. મગજ કેટલું મારું બેર તો તમારા કરતા ડબલ મારું હોય. તો તમારા બધાનો સ્ટ્રેસ છે ને, સ્ટ્રેસ એ બધું છેલ્લે તો લોડ મારી ઉપર જ આવે. કામ કરો, કામ. આ મારા ભાણીબા છે ને ધ્વનિતભાઈ સાથે રમે છે. હા, ગુડિયો જુગાડતો હતો. હે દીદી, આ જાહેરમાં
આ જાહેરમાં મને એવું કહે છે કે તું મારું કઈ ધ્યાન નથી રાખતી. તમારે કઈ કેવું છે? તું હવે વિચાર કર, આ ધ્યાન ન રાખ્યું આપણે મંદિરે, હું ગયો મંદિરે અને આવી રીતે જવું તો કેવો તો આપણો તો ઇજ્જત નીકળી જાય ને, ધજાગરા થઈ જાય. પણ માણસ એટલું તો આમાં એમ નહીં, મારી તો ન જાય, મારી ઇજ્જત ના જાય. બૈરીની ન જાય. તો કદર બૈરીની આયા હું કીધું, ભાભી આવું કર્યું, ફેશન છે કઈ નવી કે તો ભાભી ઈ તો મસ્તીમાં બોલ્યા હતા. મસ્તીમાં કાંઈ નહીં, મસ્તીમાં જ મસ્તીમાં ના બોલે. મસ્તીમાં બોલ્યા હતા ને. હા બસ, મારા નણંદ એવા નથી. હા એ બહુ સારું હો. હા એમ મોજાનું તો આપણે ધ્યાન રાખવું જોઈએ. તારી જેવું નામ છે હો. તમારી જેવું. મારી જેવું હોકો. હા હોકા જેવો છો. આ હોકા જેવો છો કે તો જોરથી કે તો હાલો ભાઈ હોકો ખાઈ લેવી. હોકો ગયા છે બે થવા આવ્યા છે ને, જસ્ટ અત્યારે બેનના ઘરેથી આવ્યા છે. બહુ બેસાઈ ગયું છે એટલે. અને સવારે 5 વાગે જવાનું છે એરપોર્ટ, કારણ કે મારા પરમ મિત્ર એટલે કે મારા ફાયર બ્રિગેડ આશીષભાઈ આવે છે. અત્યારે 2 વાગ્યા છે, સુઈ છીએ. સવારે 5 વાગે પાછા મળીએ છીએ. એટલે આમ ગુડ નાઇટ તમને બધાને, ગુડ નાઇટ ને મને ગુડ નાઇટ નહીં, ખબર નહીં ઊંઘ આવશે કે નહીં. થોડું ઘણું એડિટ ને થોડું ઘણું સ્ક્રિપ્ટ લખીશ, ત્યાં મને લાગે છે 3:30 થઈ જાય. જો ઊંઘ આવે તો ઠીક છે, નહીં તો છોકરાઓના મોઢા જોઈશ અને સ્ક્રિપ્ટ બ્રિપ્ટ લખી નાખીશ, એટલે મસ્ત મજાનું કામ થઈ જશે. તો મળીએ છીએ સવારે 5 વાગે પાછા. સવારના વાગ્યા છે 5:20 અને થઈ ગયું છે થોડુંક મોડું. પણ મોડું થઈ ગયું એટલે કોઈ વાંધો છે નહીં, કારણ કે ફ્લાઇટ થોડીક હજી બી મોડી છે. જે ફ્લાઇટ આવવાની હતી સવારે 11 વાગે, રાત્રે 11 વાગે ને, રાત્રે 11 વાગે આવવાની હતી. એ ફ્લાઇટ 5:25 નો ટાઈમ હતો, એમાં બી અડધી કલાક ડીલે છે. એટલે સાહેબ પીવે છે ચા, અને આપણે ચા ને નાસ્તો બે હારવાર કરશું. એટલે ચા બાકી રાખી છે આશીષભાઈ હારે, તો ફટાફટ પેલા પહોંચી જઈએ. આપણને એવું હતું કે ખાલી કોમન રોડ ઉપર જ તે થાય, પણ એરપોર્ટ ઉપર ટ્રાફિક જામ થાય છે. ભાઈ આવી ગયા છે ફાયર બ્રિગેડ. જય ભોલે બાબા. જય ભોલે બાબા આવી ગયા છે 2 જણા. હર હર મહાદેવ. તો હવે ઉપડે છે, સીધી ચા પાણી નાસ્તો કરાવી દઈએ. હા સાચી વાત છે. દિલ્હીના હું છોલો ભટુરે, છોલે કુલચે, પેટમાં દુખતા આલુ પરોઠા ને છોલે ભટુરે. આલુ પરોઠા ની આરે છોલે ભટુરે આપે. વાહ. હારું હાલો તારે મળીએ. આશીષભાઈ જેવા બહાર નીકળ્યા ને મળ્યા ને, એટલે કે પેલા ચા પીવી છે અને ગાંઠિયા ખાવા છે ફાફડા. એટલે તમે સમજી શકો છો કે ગુજરાતી જ્યારે બહાર જાય ને, એટલે પહેલા અમદાવાદ કે ગુજરાત આવીને ગાંઠિયા ખાય અને ચા જ પીવે, કારણ કે અહીંયા જેવા ગાંઠિયા ક્યાંય મળતા નથી. એટલે અમે આવી ગયા છીએ નહેરુનગર આવેલા લક્ષ્મી ગાંઠિયા રથમાં, જે ઘણા વર્ષોથી નહેરુનગરમાં છે અને બહુ જ ફેમસ છે. અને જેટલા એના ગાંઠિયા સારા છે ને, એનાથી વધારે એમનો સ્વભાવ સારો છે. તો ફટાફટ ગાંઠિયા ખાઈએ છીએ અને મળીએ. આપણે 11 વાગે મળીએ છીએ. તો લક્ષ્મી ગાંઠિયા રથમાંથી રાધી માટે મોકલા છે અલ્પેશભાઈ અને વાલજી કાકાએ મસ્ત મજાના ગાંઠિયા ગરમા ગરમ. અમે ગાંઠિયા ખાધા ને તો ભાઈ ગજબ, અને કોથમીર વાળી એમની જે ચટણી હતી ને, લાજવાબ. તો અમદાવાદમાં રહેતા હોય તો અમને તો ટેસ્ટ કર્યો જ હશે ગાંઠિયાનો 100%. પણ તમે જો બહારગામથી આવતો હોય તો નહેરુનગર આગળ લક્ષ્મી ગાંઠિયા રથ કરીને એમની બ્રાન્ચ છે. ગજબ ગાંઠિયા છે. જેટલા એના ગાંઠિયા સારા છે ને, એનાથી પણ વધારે એનો સ્વભાવ સારો છે. બહુ મજાનો સ્વભાવ છે. એટલે તમને ગાંઠિયા ભાવશે. બાકી તો રાધી, ધોનીત અને રીવા સૂતા છે. આજે હું ચા બનાવવાનો છું એની માટે, કારણ કે સૂતા છે તો હું ચા બનાવીને પછી એને જગાડું. મજા આવશે, એ ખુશ થઈ જશે. અને ગાંઠિયાથી રાધી અને ધોનીત ને રીવા ને ત્રણેયને ગાંઠિયા બહુ ભાવે છે, એટલે એ પણ ખુશ થઈ જશે. બાકી આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો. આશીષભાઈને ઘરે મૂકી દીધા છે, 7:30 વાગી ગયા છે. અને હવે કદાચ ચાલવાનું ચાલુ કરીશું થોડીક વાર. એટલે એ બી ના, પહેલાં ચાલવા જવું પડશે. ચાલીને પછી ચા મૂકીશ, પછી એમને જગાડીશ. તો મળીએ છીએ આવતીકાલે નવા વ્લોગમાં. આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો. અને જો ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અત્યારે અમને તમારા સપોર્ટની ખાસ જરૂર છે. મળીએ છીએ આવતીકાલે નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.